આ રસ્તામાં અમે રેસ્ટ એરિયામાં જરાક વાર માટે રોકાયા અને બાથરૂમ બ્રેક મળે, વેન્ડિંગ મશીન હોય, પગ લાંબા થઈ શકે શાંતિથી. ઘણી વખત નાના છોકરાવાળા બેસીને જરાક આરામ કરે, કૂતરાને ચલાવે કૂતરાવાળા, અને ટ્રકવાળા તો ઘણી વખત સૂઈ પણ જાય અહીંયા આગળ. કેવડા મોટા ટ્રક છે, 18 વ્હીલર્સ. સ્વચ્છતા અમેરિકાની બીજું નામ સ્વચ્છતા છે. ખૂબ સ્વચ્છતા છે અહીંયા આગળ. પાણીના જેવા મશીનો છે એ પણ ફ્રી હોય, અને વેન્ડિંગ મશીનો પણ ઘણા બધા હોય છે અંદર. અમુકમાં તો કોફી પણ મળતી હોય, હાર્ડ કોફી મળતી હોય, કોલ્ડ કોફી મળતી હોય. અને ફોન સર્વિસ હોય, કોઈ જો ફોન ના હોય તો કોઈને લગભગ એવું હોતું નથી, પણ એવું પણ બને. અહીંની બધી જાહેર ખબરો હોય, શું શું સારું મળે છે, તો માણસો ફરવા જાય. હર્ષી પાર્કનો વિડીયો મેં પહેલાં મૂકેલો છે, બહુ વખણાય છે પેન્સિલ્વેનિયામાં. કદાચ આખા યુનાઇટેડ સ્ટેટમાં ઘણું વખણાય છે. વેન્ડિંગ મશીનો છે અહીંયા આગળ. બીજે પાણીની બોટલ ભરવા માટે બધા છે. બાથરૂમ વિમેન માટેના ખૂબ સરસ છે. મેન માટે, વિમેન માટે મજાના પિકનિક ટેબલ, ખાવાનું લઈને આવ્યા હોય તો અહીંયા બેસીને શાંતિથી ખાઈ શકે છે. છોકરા રમે, પગ છૂટો થાય, લાંબા અંતરે ટ્રાવેલ કરતા હોય છે અહીંયા. આ રેસ્ટ એરિયા તો જરાક જ વળાંક લેવાનો હોય, એટલે તમારે બહુ આખું અંદર એક્ઝિટ લઈને અંદર બીજે ક્યાંક જવું ના પડે, અને પાછું આમાં તકલીફ ના પડે. અને જરૂર ખાલી તમારે રેસ્ટરૂમની યુઝ કરવાની હોય કે કંઈક સ્નેક લેવો હોય તો આ પાછળ જો કેટલા સુંદર વૃક્ષો છે. અને આમ જુઓ તો અહીંયા ટ્રાફિક ઘણો બધો છે અને અવાજ બી તમે અનુભવો છો, પણ આમ પ્રમાણમાં બધું અહીંયા શાંત છે. મેં જણાવ્યું કે અહીંયા કોફીનું મશીન છે. કોફીનું મેન્યુ ગરમા ગરમ સરસ તમને કોફી મળે. થોડાક પૈસા વધારે થાય, પણ તમને જે જોઈતી સગવડથી મળી જાય છે.